સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ ખાતે શ્રી જેબી ઉપાધ્યાય મૂક બધિર શાળાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તલોદ ખાતે શ્રી જેબી ઉપાધ્યાય મૂક બધિર શાળાના સંકુલમાં માનવ કલ્યાણ મંડળ તલોદ સંચાલિત શ્રી જેબી ઉપાધ્યાય મૂક બધિર શાળાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે માન્ય શ્રી પ્રફુલભાઈ પટેલ, પ્રશાસન સંઘ પ્રદેશ દીવ દમણ દાદરા નગર હવેલી તલોદ પ્રાંતિક ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ડી ઝાલા, ધારાસભ્ય હિંમતનગર અને સમારંભ પ્રમુખ શ્રી મહેશભાઈ એસ ઉપાધ્યાય, નિમંત્રક પ્રમુખ શ્રી હિતેન્દ્ર એસ ઉપાધ્યાય, માનદ મંત્રી અને ટ્રસ્ટી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ મહેશભાઈ પી ઉપાધ્યાય, ઉપપ્રમુખ કમલેશભાઈ એમ ઉપાધ્યાય, કોષાધ્યક્ષ વૈરણ્યભાઈ ઓ શાહ, સુવર્ણ જયંતિ સમારોહના કન્વીનર શ્રી સુનિલભાઈ એમ ઉપાધી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓમાં દીપકભાઈ એસા, કારોબારી સભ્ય શ્રી ભાવેશભાઈ ઉપાધ્યાય, અશોકભાઈ ઉપાધ્યાય, દિનકરભાઈ ઉપાધ્યાય, કારોબારી શ્રી મહેન્દ્રભાઈ કે મિસ્ત્રી, કશ્યપભાઈ એચ ઉપાધ્યાય, તાલુકા પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ બારૈયા, તલોદ પીએસઆઈ અર્જુનભાઈ જોશી સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ આચાર્ય ચિરાગભાઈ જોશી વગેરે હાજર રહ્યા અને ગાયક કલાકાર સાગરભાઈ અને મહેન્દ્રભાઈ એન્કરિંગ કર્યું હતું। સંસ્થાના મુખ્ય બધિર દીકરા દીકરીઓ દ્વારા સ્તુતિ, એક દત્તાય પ્રાર્થના, પાલનહારે લોકગીત, લહેરી લાલા, માઇમ વૃક્ષ બચાવો, ડાન્સ, આઈ લવ માય ઇન્ડિયા, ગ્રુપ ડાન્સ, બમ બમ બોલે, રાસ, છોગાડા તારા અને છેલ્લે શાળાના શિક્ષક શ્રી રાઠોડ કમલેશ કુમાર એચ અને મૂક બધિર બાળકો વડે સાઇનમાં રાષ્ટ્રગાનની પ્રસ્તુતિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો અને આવેલ તમામ મહેમાનશ્રીઓ અને વાલીઓએ સ્વરૂચિ ભોજન લઈ વિદાય લીધી અને શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, બોધિક ભારત, તલોદ, ગુજરાત।